નર્મદા એલસીબીએ ડેડિયાપાડા નજીક મોટી કાર્યવાહી કરી 79 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડ્યો છે। ડેડિયાપાડાના નિવાલદા ખાતેથી 79 લાખથી વધુનો વિદેશી દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો છે। એક આરોપીની ધરપકડ થઈ છે અને એક વોન્ટેડ જાહેર કરાયો છે। નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને અંદાજે 79,46,984નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી ધનસેરા ચેકપોસ્ટ પર ડેડિયાપાડાના નિવાલદા ખાતે આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે ટાટા કંપનીની આઈસર કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાં 180 મિલી ક્ષમતાની રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 33,552 બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની કિંમત 64,41,984 અને વાહનની કિંમત 15 લાખ તેમજ મોબાઈલ 5,000 અને અન્ય સામાન જપ્ત કરીને કુલ 79,46,984નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં ઓમ પ્રકાશ ભાખરારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી એલસીબી નર્મદાની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી। ફિલિપ વસાવા, આરએન ન્યૂઝ, નર્મદા, ડેડિયાપાડા।